તમે 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં કર્યું અને 1 લાખ રૂપિયાનું કોઈ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીમાં 2-3 વર્ષ પછી કે 5 વર્ષે તમે આગળના દર વર્ષે 1 લાખ રૂપિયા ભરી શકવાની ક્ષમતા નથી અને તમારી લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી છે સરેન્ડર કરવી પડી, તો 5 વર્ષે તમે ભરેલા 5 લાખમાંથી 50% જેટલા રકમ તમને પાછી મળે છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં આટલી મોટી નુકસાની લગભગ કોઈ પોલિસીમાં તમને જોવા નહીં મળે. એટલે શોર્ટ ટર્મની કમ્પેરિઝન જો શોર્ટ ટર્મમાં કરશો તો તમને દેખાશે કે મ્યુચ્યુઅલ ફંડમાં નુકસાન ઓછું છે. રહી વાત લોંગ ટર્મની કમ્પેરિઝન, લોંગ ટર્મમાં તો 25 વર્ષની તમે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીના રિટર્નની કમ્પેરિઝન 25 વર્ષના મ્યુચ્યુઅલ ફંડના કોઈ પણ સ્કીમના રિટર્ન સાથે કરી જુઓ. 25 વર્ષ અલગ અલગ કંપનીની સ્કીમો જે હશે તેમાં તમને એવરેજ 15%થી વધારે રિટર્ન જોવા મળ્યું હશે, જ્યારે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીમાં કદાચ 6%થી વધારે નહીં હોય.